નમસ્કાર, હું છું પ્રેરણા. આપ છો રાષ્ટ્રીય ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણા અને તેમની ટીમે મધરાત્રે કાંધાસર અને સાંગાણી વચ્ચે આવેલા ડુંગરોમાં રેડ પાડી કુખ્યાત ખનીજ માફિયા લાલા ભીમા જોગરાણા સહિતના શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન એક ડમ્પર, હિટાચી મશીન અને કેરિયર સહિત કુલ રૂપિયા 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લાંબા સમયથી તંત્રને ચકમો આપતા આ માફિયાઓ સામે હવે ખનીજ ચોરી, લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ રેડ દરમિયાન એક ચોંકાવનારું ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યું છે, જે તપાસમાં વધુ ખુલાસા કરી શકે છે. આ કડક પગલા બાદ સમગ્ર ચોટીલા પંથકમાં ભૂમાફિયાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આજે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે જ્યારે તપાસણીમાં હતા ત્યારે ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે. સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે. વારંવાર અત્રેથી રેડો પાડવામાં આવતી ત્યારે પણ તેઓ ભાગવામાં સફળ રહેતા હતા, પરંતુ આજે આ મોડી રાત્રે છે એ તેઓ જે મોડસ ઓપરેન્ડી અપનાવતા મોડસ ઓપરેન્ડીને નિષ્ફળ બનાવી અને તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ બંને ઈસમોને સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામે તમામ 1.5 કરોડનો મુદ્દામાલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા